નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે ઇન્ટરનેટ પર આપણે જે નાના નાના મેસેજ જોઈએ છીએ એની પાછળ પણ એક આખી રચના, એકદમ શક્તિશાળી માળખું છુપાયેલું હોઈ શકે છે? આજે છે ને આપણે બસ આવું જ એક સરળ વાક્ય લઈશું અને એનું ચીરફાડ કરીને સમજીશું કે કેવી રીતે અમુક શબ્દોનો ઉપયોગ કરીને આખો ડિજિટલ સમુદાય ઊભો કરી શકાય છે. ચાલો તો શરૂ કરીએ. આ રહ્યું એ વાક્ય. જુઓ, પહેલી નજરે તો આ એકદમ સામાન્ય યુટ્યુબ પ્રમોશન જેવું લાગે, ખરું ને? પણ આનાથી ઘણું વધારે છે. આને છે ને એક બ્લુપ્રિન્ટની જેમ જુઓ. એક આધુનિક ડિજિટલ સમુદાય કેવી રીતે બનાવવો એની આખી યોજના છે આમાં. ચાલો હવે એને એક એક કરીને સમજીએ. તો ચાલો આ સંદેશના ટુકડા કરીએ. કોઈ પણ વાતચીતની જેમ શરૂઆત એક વચનથી થાય છે. તો સવાલ એ છે કે અહીં આપણને ખરેખર શું ઓફર કરવામાં આવી રહ્યું છે? શું વચન અપાય છે? જો સૌથી પહેલી વાત એકદમ સ્પષ્ટ છે. શ્રી કૃષ્ણના મનમોહક વિડીયો અને શોર્ટ વિડીયો. અહીં કોઈ જ કન્ફ્યુઝન નથી, બિલકુલ નહીં. વિષય એકદમ ચોક્કસ છે અને જેમને આમાં રસ હોય એમના માટે તો આ સીધું આમંત્રણ છે. કોઈ પણ ડિજિટલ કનેક્શનનો પાયો આ જ હોય છે, એકદમ સ્પષ્ટ અને આકર્ષક કન્ટેન્ટનું વચન. પણ વાત ખાલી વિડીયોની તો નથી જ, ખરું ને? ચાલો હવે શું મળશે એનાથી આગળ વધીને શા માટે એ જોવું જોઈએ એના પર જઈએ. મતલબ કે આ વિડીયો જોવાથી જોનારને કેવો અનુભવ થશે? આ સવાલના જવાબમાં જ આખા મેસેજનો અસલી જાદુ છુપાયેલો છે. અને અહીં આવે છે એક મુખ્ય શબ્દ, ભક્તિ. આ મેસેજ ખાલી મનોરંજનની વાત નથી કરતો. ભક્તિનો અર્થ થાય છે કોઈ દેવી દેવતા સાથે સક્રિય રીતે જોડાવું, એક ભાવનાત્મક સમર્પણ. આ એક શબ્દ છે ને, એ આખા કન્ટેન્ટને સામાન્ય વિડીયોમાંથી એક ઊંડા આધ્યાત્મિક અનુભવમાં બદલી નાખે છે. અને એમાં પાછો બીજો એક જોરદાર શબ્દ ઉમેરાય છે, માર્મિક ભાવ, જેનો મતલબ થાય છે હૃદયને એકદમ સ્પર્શી જાય ને એવી ઊંડી લાગણી. તો હવે જુઓ, આ મેસેજ ખાલી ભક્તિનું જ નહીં પણ એક ચોક્કસ પ્રકારના ભાવનાત્મક અનુભવનું પણ વચન આપી રહ્યો છે. તો હવે વિચારો, ભક્તિ અને માર્મિક ભાવ, આ બે શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે શું કમાલ થાય છે? મેસેજમાં લખ્યું છે મન અને માર્મિક ભાવ સાથે સીધો જ નાતો. આનો મતલબ ખાલી વિડીયો જોવાનો નથી, બિલકુલ નહીં. આ તો એક ઇન્વિટેશન છે, એક આમંત્રણ કે આવો અને એકદમ સીધું હૃદયને સ્પર્શી જાય એવું આધ્યાત્મિક કનેક્શન અનુભવો. અને બસ આ જ છે આખા મેસેજનો સૌથી મોટો ઇમોશનલ હૂક. ઓકે, તો હવે આપણી પાસે એક સ્પષ્ટ કન્ટેન્ટનું વચન છે અને એક ઊંડા ભાવનાત્મક અનુભવની ગેરંટી પણ છે. પણ એટલું પૂરતું નથી. હવે શું? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. જે વ્યક્તિને રસ પડ્યો છે એને કોઈ નક્કર પગલું ભરવા માટે કેવી રીતે પ્રેરણા આપવી. અને પછી તરત જ આવે છે એકદમ સીધી સાદી સૂચના, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, લાઇક, શેર કરો. જરા એના પર ધ્યાન આપો કે આ સૂચના કેટલી સરળ અને સ્પષ્ટ છે. સમુદાયમાં જોડાવા માટેનો એકદમ સીધો રસ્તો બતાવી દીધો છે, કોઈ ગૂંચવણ નહીં, બસ આ 3 સહેલા પગલાં. સારું, તો હવે આપણે જે અલગ અલગ ટુકડા સમજ્યા એ બધાને ફરીથી જોડીએ અને જોઈએ કે આ બધું મળીને એક ડિજિટલ સમુદાય બનાવવા માટેની એક પરફેક્ટ સિસ્ટમ કેવી રીતે બને છે. તો આખી વાતનો સાર આ છે. અહીં 2 મુખ્ય ભાગ છે, એક છે વચન અને બીજો છે રસ્તો. ભક્તિ અને માર્મિક ભાવનું શક્તિશાળી ભાવનાત્મક વચન એ આ ગાડીનું એન્જિન છે અને સબસ્ક્રાઇબ, લાઇક, શેર એ એક સરળ સ્પષ્ટ રસ્તો છે. પેલું વચન જ લોકોને આ રસ્તા પર ચાલવા માટે મજબૂર કરે છે. આના પરથી એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ખાલી એક પ્રમોશનલ લાઈન નથી, આ તો કન્ટેન્ટ અને કનેક્શન વચ્ચેનો એક પુલ છે, એક એવો બ્રિજ જે ખૂબ જ સાવચેતીથી પસંદ કરેલા શબ્દોથી બનાવવામાં આવ્યો છે. દરેક શબ્દનો એક જ હેતુ છે, લોકોને આકર્ષવા, ભાવનાત્મક રીતે જોડવા અને છેલ્લે કંઈક કરવા માટે પ્રેરણા આપવી. તો આ બધી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ પણ સમુદાયમાં જોડાવા માટે ખાલી એક ક્લિક જ કાફી હોય, ત્યારે એ ડિજિટલ સંબંધને, એ કનેક્શનને સાચે જ લાંબો સમય ટકાવી રાખવા માટે શું કરવું પડતું હશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?